સુરત જિલ્લાની કામરેજ તાલુકા પંચાયત ખાતે આજરોજ એક રાષ્ટ્ર એક ચૂંટણીના બંધારણીય સુધારણા બિલના સમર્થનમાં ખાસ સામાન્ય સભા યોજાઈ હતી। દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણીની લાંબા સમયથી વિચારણા ચાલી આવી હતી, જે બાદ દેશની સંસદમાં 17 ડિસેમ્બર 2024ના દિવસે બંધારણીય સુધારણા વિધેયક રજૂ કરાયું હતું, જેને સમર્થન આપતા આજે કામરેજ તાલુકા પંચાયત ખાતે ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। વિધાનસભા લોકસભાની ચૂંટણીઓ સમગ્ર દેશમાં એક સાથે યોજવા બાબતે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ એક રાગતે સમર્થન આપી સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો હતો। જી આપનું નામ અને હોદ્દો? રેખાબેન પંકજભાઈ પટેલ, કામરેજ તાલુકા પંચાયત પ્રમુખ। આજે શું ઠરાવ કરવામાં આવ્યો અને શું સભા? ભારતના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળની કેન્દ્રીય ભારત સરકાર દ્વારા ભારત દેશના લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓનો એક સાથે કરવા માટે ગત તારીખ 17/12/2024ના દિવસે ભારતની સંસદમાં બંધારણીય સુધારાના બિલ નંબર 129 સંશોધનના વિધેયક અને 2024માં રજૂ કરવામાં આવેલું હતું, જેને આ સમર્થન આપવા માટે આજ રોજ તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી અને બંધારણીય સુધારાના બિલ નંબર 129ના સંશોધનના વિધેયક 2024ને સમર્થન આપતો ઠરાવ વિધિવત રીતે અને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।